59 સૌપ્રથમ વાત કરીશું આંબેડકરને લઈ આજે ફરીવાર ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી રહ્યું છે। જી હા, 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આવી રહી છે અને પહેલા ભાજપે દેશભરમાં એક અભિયાનનું લોન્ચિંગ કર્યું છે। લગભગ 13 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ભાજપ આ અભિયાન આખા દેશમાં ચલાવવાનું છે। માટે કાર્યશાળાની પણ શરૂઆત થઈ ચૂકી છે। જો કે ભાજપના એલાનની સાથે કોંગ્રેસે પણ હવે ભાજપ પ્રહાર કર્યા છે। કોંગ્રેસનું કહેવું છે, શું ખરા અર્થમાં ભાજપ બંધારણને ધ્યાનમાં રાખે છે? શું બંધારણના આધારે શાસન ચલાવવામાં આવે છે? બધા સવાલ ઉઠાવવામાં આવ્યા। આજે ગુજરાતમાં પણ ભાજપની કમલમ કાર્યાલયમાં કાર્યશાળા યોજાઈ હતી, જ્યાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ હાજર રહ્યા હતા। ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી એવા તરુણ ચુગની અધ્યક્ષતામાં જ આ કાર્યશાળા યોજાઈ હતી, બેઠક યોજાઈ હતી, જેમાં હવે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે। બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈ કાર્યશાળાનું આયોજન 14 થી 24 એપ્રિલ સુધી બાબા સાહેબ આંબેડકરના વિવિધ કાર્યક્રમ યોજાવાના છે। કાર્યશાળામાં શહેર પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો હાજર રહેવાના છે। પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। આગામી કાર્યક્રમને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવનાર છે, જેનો મુખ્ય એજન્ડા એ છે કે બાબા સાહેબ આંબેડકરના વિચારો, તેમના જે વિચારો છે તે લોકો સુધી, જન જન સુધી પહોંચાડવામાં આવશે અને લોકો સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। 13 तारीख को स्वच्छता अभियान यानी कि बाबा साहब अम्बेडकर की देश भर में जितनी प्रतिमा है, स्थान है, वहां पर स्वच्छता अभियान भारतीय जनता पार्टी करेगी। ये कार्यक्रम भारतीय जनता पार्टी कर रही है। 14 तारीख को सुबह हर बूथ पर और हर प्रतिमा के पास पुष्पांजलि माल्यार्पण करने का कार्यक्रम पार्टी करेगी। 15 तारीख से लेकर 25 तारीख तक 1029 जिलों में, यानी कि पूरे जो हमारे संगठनात्मक जिले हैं उन जिलों में विचार गोष्ठियां भारतीय जनता पार्टी आयोजित करेगी। 2 विषय लेकर हम जा रहे हैं। 1029 जिलों में हमारे 2 वक्ता उस कार्यक्रमों में जाएंगे और हम नीचे बूथ लेवल तक इन कार्यक्रमों को कहीं ना कहीं करने वाले हैं। देश भर में एक बड़ा अभियान ये भारतीय जनता पार्टी करने जा रही है। તો ભાજપ રાષ્ટ્રીય સ્તર પર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન યોજવાનું છે। કમલમમાં તે અંતર્ગત અભિયાનની કાર્યશાળા પણ યોજવામાં આવી હતી। 13 એપ્રિલે બાબા સાહેબના સ્ટેચ્યુ પર સ્વચ્છતા અભિયાન યોજવામાં આવશે અને 14 એપ્રિલે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ પણ કરવામાં આવશે। 15 થી 25 એપ્રિલ દરમિયાન દરેક આંબેડકર અંગેના વ્યાખ્યાન પણ યોજાશે। બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન કોંગ્રેસ દ્વારા ન આપવામાં આવ્યો એ મુદ્દો પણ આજે ઉઠાવવામાં આવ્યો હતો। संविधान और अंबेडकर जी के बारे में कांग्रेस पार्टी एक तरफ अपमानित करती है और दिग्विजय सिंह जैसे लोग तो कहते हैं कि कांग्रेस सत्ता में आ जाएगी तो 370 फिर से लग जाएगी। और यही राहुल गांधी जो एक झूठ की मशीन है और पूरी कांग्रेस पार्टी झूठ की फैक्ट्री है, उनका इंडी गठबंधन ये झूठ की कलपुर्जे हैं। ये लोग गुजरात में आकर कहते हैं कि मैं पिछड़े वर्ग की बहुत बात करना चाहता हूँ। 57 साल केंद्र में सत्ता में रहे, पिछड़े वर्गों के सशक्तिकरण, महिलाओं के सशक्तिकरण, संविधान के सशक्तिकरण, दलितों के उत्थान, महिलाओं के सशक्तिकरण के लिए किसने आपको रोका था? इसका मतलब साफ है कि कांग्रेस पार्टी और राहुल गांधी है, ये दलित, पिछड़े, शोषितों की, महिलाओं की बात तो करते हैं, लेकिन अमेरिका में जाकर टीवी के सामने बोलते हैं कि हमें मौका मिल गया तो हम इस आरक्षण को खत्म कर देंगे। ભાજપના બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન પર કોંગ્રેસે પ્રહાર કર્યા। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સામે પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે ભાજપને લાંબા સમય બાદ બંધારણ યાદ તો આવ્યું, ભાજપ બંધારણ મુજબ શાસન ચલાવવા માંગે છે તેનો ખુલાસો કરે। કોંગ્રેસ સમગ્ર દેશમાં બંધારણ બચાવવા આંદોલન કરી રહી છે। કોંગ્રેસ પક્ષ આંબેડકરના સિદ્ધાંતો મુજબ બંધારણ બચાવવા અડગ છે। ભાજપ બંધારણના નામે રાજકારણ કરવા માંગે છે તેવું મનીષ દોશીએ કહ્યું હતું। ના છૂટકે એમને સંવિધાન યાદ આવ્યું છે। સંવિધાનના એક પણ સિદ્ધાંતોનું પાલન નહીં કર્યું, સંવિધાન પ્રમાણે છડેચોક ઉલ્લંઘન કર્યું। પણ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા, જન નેતા, લોકસભામાં પ્રતિપક્ષના નેતા સન્માનીય રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષ બાબા સાહેબના સિદ્ધાંતો પર સંવિધાન બચાવવા માટે અડીખમ યોદ્ધાની જેમ એક એક કોંગ્રેસ જન
આ દિશામાં કામ કર્યું અને એના કારણે જ ભાજપાને પોતાને અચાનક યાદ આવ્યું છે કે સંવિધાનની વાત કરવી પડશે, લોકોને ભ્રમ પેદા કરવા માટે પણ સંવિધાનની વાત કરવી પડશે। ત્યારે હું આપના માધ્યમથી ભાજપાને પૂછવા માંગુ છું, પહેલા એ તો જણાવો કે સંવિધાન મુજબ તમે આ દેશમાં શાસન ચલાવવા માંગો છો કે નહીં? આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ભાજપે આંબેડકર સન્માન અભિયાનનો એક પ્રોજેક્ટ આખો લોન્ચ કર્યો છે અને જે લગભગ 13 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ચાલવાનો છે। શું તેનો મુખ્ય એજન્ડા છે? કઈ રીતે આ અભિયાન આખું ચાલશે? જી વિકાસ, રાષ્ટ્રીય સ્તરનો આ સમગ્ર અભિયાન અને કાર્યક્રમ છે કે જેમાં 15 થી 25 સુધી અલગ અલગ કાર્યક્રમો થકી ભારતીય જનતા પાર્ટી જે છે તે બાબા સાહેબ આંબેડકરના અલગ અલગ કાર્યક્રમો યોજશે। 14 પછી એટલે કે બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ બાદ લગભગ 10 દિવસનો સમયગાળો છે કે જ્યાં અલગ અલગ જિલ્લાઓથી લઈને તાલુકા સ્તર સુધી વ્યાખ્યાનો જે છે તે યોજાવાના છે। બાબા સાહેબ આંબેડકર એક એવું વ્યક્તિત્વ છે કે જેનું દેશની અંદર અમૂલ્ય યોગદાન છે, ન ભૂતો ન ભવિષ્ય યોગદાન છે, પરંતુ રાજકીય પરિસ્થિતિની અંદર બાબા સાહેબ આંબેડકરને લઈને રાજકીય એડવાન્ટેજ લેવાના પ્રયાસો જે છે તે દરેક પાર્ટી કરતી હોય છે। આમાં પણ આપણે જોયું, આપણે પણ 2 બાઇટ સંભળાવી જેમાં ભાજપ એક વાત કહે છે, કોંગ્રેસ એક વાત કહે છે। કોંગ્રેસ એવું કહે છે કે ભાજપ સંવિધાનને ખતમ કરી રહ્યું છે અને અમે સંવિધાન બચાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ। બીજી તરફ ભાજપનો એ પ્રકારનો સૂર હોય છે કે બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસ દ્વારા અન્યાય કરવામાં આવ્યો, કોંગ્રેસ દ્વારા તેમને ભારત રત્ન ન આપવામાં આવ્યું, તેમને હરાવવા માટે પણ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાયા હતા। બંને પાર્ટીના પોતપોતાના મુદ્દાઓ સ્ટેન્ડ છે અને ભાજપ પણ જે અભિયાનની અંદર પોતાના વક્તાઓ મોકલવાની છે તેમાં આ મુદ્દાઓ પણ સામેલ કરવાની છે, એટલે કે રાજકીય એડવાન્ટેજ પણ આ અભિયાન થકી ભાજપને મળશે તે પ્રકારનો પણ માહિતી જે છે તે આપવામાં આવી છે। આજે જે વર્કશોપ યોજાણો તેમાં 3 બાબતોને લઈને વક્તાઓ જે છે તે આગામી દિવસોની અંદર વર્કશોપ કરશે, અધિવેશન કરશે, લોકો સુધી પહોંચશે। તેમાં એક મુદ્દો એ છે બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત બંધારણનો મુદ્દો છે। બીજો મુદ્દો એ હશે કે કોંગ્રેસ દ્વારા કઈ રીતે બાબા સાહેબ આંબેડકર સામે અન્યાય કરવામાં આવ્યો, તેને અલગ અલગ વિષયોને લઈને તેમની સામે અન્યાય થયો। અને ત્રીજો વિષય એ મૂકવામાં આવશે કે ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરના વિચારો પહોંચાડવા માટે કે તેમના કાર્યને આગળ ધપાવવા માટે કયા પ્રકારના પ્રયાસ કરાયા। આ સમગ્ર કાર્યક્રમ છે કારણ કે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિ છે અને પૂરા દેશની અંદર તેની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ખાસ કરી ભાજપ દ્વારા એક મસ્ત મોટો કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે। લગભગ 15 દિવસનો આ સમગ્ર અભિયાન છે, બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન, કે જે અંતર્ગત તેઓ અલગ અલગ સ્તરે લોકો સુધી પહોંચશે અને તેના માટેની એક કાર્યશાળા પણ આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાઈ હતી। વિકાસ, બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો બંધારણનો મુદ્દો, બાબા સાહેબ આંબેડકરનો જે મુદ્દો છે એ પણ કોંગ્રેસે લોકસભા ચૂંટણી વખતે જોરશોરથી ઉઠાવ્યો હતો અને તેનું પરિણામ પણ તેમને મળ્યું હતું। એટલા માટે જ હવે ભાજપ કોઈ પણ કસર છોડવા નથી માંગતું, કારણ કે દલિતોની એક મોટી વોટ બેંક છે અને બાબા સાહેબ આંબેડકર મુદ્દે જ્યારે કોંગ્રેસ આ મુદ્દો આગળ લાવી રહી છે તેની સામે હવે ભાજપે આખું આ અભિયાનની જાહેરાત કરી છે। 13 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન આખું અભિયાન ચાલશે, અલગ અલગ કાર્યશાળા તેના માટે શરૂ કરવામાં આવી છે અને જેમાં કહેવામાં આવેલું છે કે અમે બાબા સાહેબ આંબેડકરના વિચારો, તેમનો જે સંદેશ છે એ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ। તેની સામે કોંગ્રેસનું કહેવું છે કે આ લોકો તો બંધારણમાં માનતા જ નથી, બંધારણના સિદ્ધાંતોનું પણ હનન કરવામાં આવે છે। ભાજપે સામે ચાલીને કહેવું જોઈએ કે હા, અમે બંધારણ થકી આ દેશ ચલાવવા માંગીએ છીએ। એટલે કે હવે બાબા સાહેબ કોના તેને લઈને પણ હવે જોરદાર અત્યારે ચર્ચા શરૂ થઈ ચૂકી છે, કારણ કે અહીંયા આજે ભાજપે એમ પણ કહેવામાં આવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન કોંગ્રેસ દ્વારા આપવામાં નથી આવ્યો। મારી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે, ફોનલાઈન પર તેમની સાથે વાત કરીએ। મનીષભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। રાષ્ટ્રીય સ્તરે ભાજપે બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનની શરૂઆત કરી છે, આપને તેનાથી શું વાંધો છે? નહીં, અમને કોઈ વાંધો નથી। અમારી માટે તો ગૌરવની અને આનંદની વાત છે કે બંધારણમાં ન માનનારા લોકો આજે બંધારણની વાત કરવાની ફરજ પડી। આ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સફળતાનો દિવસ થયો કે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આરએસએસ જેને અરબી સમુદ્રની અંદર બંધારણને ફેંકી દેવાની વાત, પધરાવી દેવાની વાત કરતા હતા, તેઓ બંધારણમાં કોઈ વિશ્વાસ નથી ધરાવતા
બંધારણના નામે સત્તા મેળવ્યા પછી બંધારણ વિરોધી કામ કરનારા લોકો આજે બંધારણની ચર્ચા કરવા માટે મજબૂર બન્યા છે. આનાથી મોટી કઈ સ્થિતિ હોઈ શકે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગર્વ સાથે એના કાર્યકર્તા તરીકે કહી રહ્યો છું આપના માધ્યમથી. હું એ પક્ષનો કાર્યકર છું કે જે પક્ષે બંધારણની ઘડતરમાં પણ અમૂલ્ય ફાળો આપ્યો, આઝાદી જંગની અંદર પણ સંપૂર્ણપણે નેતૃત્વ અને સાથ સહકાર આપી દેશની આઝાદીમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું અને આઝાદી બાદ ભારત નિર્માણ માટે પણ પૂર્ણ યોગદાન આપ્યું અને એ પણ સંવિધાનના આધારે. એટલે જ અમારા નેતા સન્માનીય રાહુલજી વિધાન લોકસભાના પટલ ઉપર હોય કે બાદ સડક ઉપર હોય, દરેક જગ્યાએ સંવિધાન બચાવવા માટેની લડાઈ. કારણ કે ભારતીય જનતા પાર્ટી RSS બહુમતીના જોડે દેશમાં બંધારણ વિરોધી કામ કરે છે. બંધારણમાં ન માનીને બંધારણમાં આપેલા અધિકારો નાગરિકોના છીનવી રહી છે. ત્યારે મારે કહેવું પડે છે કે 14મી એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના જન વિરોધી નિર્ણય, સંવિધાન વિરોધી નિર્ણય અને દેશની બંધારણીય સંસ્થાઓને નુકસાન કરવાની જે ભાજપાની નીતિ છે એની સામે પણ કોંગ્રેસ દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યું છે. અમારી માટે બંધારણ એ અમારી માટે શપથ છે. બંધારણ અમારી માટે આ દેશ એના બંધારણથી ચાલે છે અને બંધારણની એક જ બાબતને હંમેશા કોંગ્રેસ પણ એ સંપૂર્ણપણે સન્માન સાથે એને આગળ વધવા માંગે છે. આ દેશના સામાન્ય માણસના ન્યાય માટેની વાત હોય એ બંધારણથી મળશે એવી વાત રાહુલજીએ તાજેતરમાં 8મી અને 9મી એપ્રિલે અમદાવાદની અંદર સાબરમતીના તટ ઉપર જ્યારે અધિવેશન મળ્યું ત્યારે પણ આ વાત કીધી. દેશની અંદર શૈક્ષણિક સંસ્થાઓ હોય કે અન્ય બંધારણીય સંસ્થાઓ તમામને તોડી નાખવાનું પાપ હોય કે ન્યાયતંત્ર પાપ કર્યું હોય તો ભાજપા RSS કરી રહી છે. ત્યારે આ સમય દેશ માટે બહુ ચિંતાનો વિષય. એવા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સમગ્ર દેશની અંદર બંધારણ બચાવો અભિયાન શરૂ કર્યું છે અને એટલે જ એનાથી ડરી જઈને ફરીથી ભ્રામકતા પેદા કરવા માટે ભારતીય જનતા પાર્ટી RSS એક શબ્દ વિશે બંધારણના નામે વાતો કરવા નીકળ્યા છે. પણ અમે ગૌરવ સાથે છે, અમને આનંદ પણ છે કે અંતે એમને બંધારણની વાત કરવી પડશે. એમને બંધારણને નામે વાત કરવા બહાર નીકળવું પડ્યું છે. એમને ગાંધી પસંદ નથી પણ ગાંધીના નામે વાત કરવાની ફરજ પડે છે. આ તો કોંગ્રેસ પક્ષની નીતિ રીતિ રહી છે, કોંગ્રેસ પક્ષના વિચાર છે, અમારા સિદ્ધાંતો છે એને આજે સ્વીકારવા પડે છે. એ જ અમારી સૌથી મોટી સફળતા છે. પણ સાથે સાથે મનીષભાઈ, ભાજપ એ પણ લોકો સુધી પહોંચાડશે કે કોંગ્રેસે જે બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન ન આપ્યું, દિલ્હીમાં તેમને જમીન નથી આપી જ્યારે તેમનું મૃત્યુ થયું, ત્યારે આ બધી બાબતનો પણ એ મુદ્દો ઉઠાવવાના છે. નિશ્ચિતપણે આજે એવા લોકો વાત કરે છે, ક્યારેક વાત કરશે સરદાર સાહેબની, ક્યારેક વાત કરશે બાબા સાહેબની. જે લોકો બાબા સાહેબને કોઈ પસંદ નથી કરતા, બાબા સાહેબે જે વાત કરી છે SC, ST, OBC માઇનોરિટી દેશના નાગરિકોને ન્યાયની, ભારતીય જનતા પાર્ટી લોકોના ન્યાયને અધિકાર ઉપર તરાપ મારે. ભારતીય જનતા પાર્ટી એમ કેમ નથી કહેતી કે અમે નાગરિકોને અધિકાર આપશું? એ કેમ નથી કહેતા નાગરિકોને અમે ન્યાય આપશું? એમને ખાલી અદાણીને અંબાણીને ન્યાય આપવો છે, માલે તુજાને ન્યાય આપવો છે. દેશના સામાન્ય નાગરિકોના બધાની અધિકાર ઉપર તરાપ મારનારી ભાજપાની નીતિથી આ દેશ પરેશાન છે. એવા સંજોગોની અંદર આ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ગર્વ સાથે આપના માધ્યમથી કહું છું, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા તરીકે આપના માધ્યમથી કહેવા માંગુ કે બંધારણ સભાની અંદર બાબા સાહેબને માત્ર સ્થાન આપવાનું નહીં પણ એમને બંધારણ સભાના ચેરમેન બનાવવાના, અધ્યક્ષ બનાવવાનું પણ કોંગ્રેસ પક્ષે કીધું. અને આ વાત અમે નથી કહેતા, ખુદ બાબા સાહેબ આંબેડકરે એમના લખેલા સત્તાવાર કીધું છે. ત્યારે સરદાર સાહેબના નામે વાતો કરવાની, સરદાર સાહેબને અન્યાય કર્યો. અરે ભાઈ, સ્ટેડિયમનું નામ તો સરદાર સાહેબનું તમે પૂછીને તમારી 100 પ્રસિદ્ધિમાં પડ્યા. સરદાર સાહેબના નામનું ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિરોધ તો તમે કરનારા લોકો, ભાજપાને RSS લોકો હતા. એ લોકો આજે અમને શીખવા છે સરદાર સાહેબને બાબા સાહેબ સિવાય. બાબા સાહેબ આંબેડકરના નામે દેશના SC, ST, OBC ની સ્કોલરશીપ ઉપર કોણ તરાપ મારે છે? એમના શિક્ષણના અધિકાર ઉપર કોણ તરાપ મારે છે? એમના ન્યાયિક અધિકાર ઉપર કોણ કરે છે? બંધારણીય અધિકાર ઉપર કોણ તરાપ મારે છે? એ ગુજરાત હોય કે દેશ હોય, ભારતીય જનતા પાર્ટી સરકાર અને મોદી સરકાર. અચ્છા મનીષભાઈ, અંતિમ સવાલ. ભાજપે પોતાનું આ સન્માન અભિયાન તેમણે જાહેર કર્યું છે, કોંગ્રેસ પોતાનું શું અભિયાન, કોંગ્રેસ કઈ રીતના કાર્યક્રમ યોજશે? પહેલા મારી એક વાત સાંભળી લો, આપના માધ્યમથી પુનઃ કહું છું. આ દેશની અંદર SC, ST, OBC ના બાળકોનો, વિદ્યાર્થીઓનો બંધારણીય અધિકાર છીનવવાનું પાપ કોઈ કર્યું છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે કર્યું. મોદી સરકાર દેશની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપમાં કાપ પૂરતો હોય, શિક્ષણના બજેટમાં કાપ પૂરતો હતા, મોદી સરકાર પૂરતો. દેશની અંદર યુવાનોની જે રોજગારમાં હોય એમાં. તો મનીષભાઈ, આ બધા મુદ્દા, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોનો મુદ્દો, મહિલાઓનો મુદ્દો 2014-19માં પણ હતો, છતાં 24માં પણ હતો, છતાં પણ તમને જાકારો મળ્યો છે. પરંતુ હવે આ અત્યારની વાત થઈ રહી છે કે આ અભિયાનની જ્યારે ભાજપે જાહેરાત કરી છે, કોંગ્રેસ કઈ રીતે મેદાનમાં ઉતરશે?
મને એમ લાગે છે કે તમે મારી પૂરી વાત સાંભળી નથી. નહીં, મેં સાંભળી વાત તમારી. નહીં, તમને એટલા માટે ફરીથી કહું છું, 2014 થી 24 ની અંદર આ દેશની સંસ્થાઓમાં રોજગારમાં ભરતી નહીં કરીને ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે કોનું શોષણ થાય છે? માત્ર બધાનું શોષણ થાય તો છે જ યુવાનોનું, પણ સાથે સાથે એસટી ઓબીસીના જે અનામતના લાભ મળે એ કાયમી નોકરીની ભરતી ન કરીને એનો પાપ કોઈએ કર્યો તે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આરએસએસની માનસિકતા છે એટલે કહું છું, આ મુદ્દા જૂના નથી. 2014 થી 24 દેશની અંદર હું નથી કહેતો એનસીઆરબીના ડેટા કે એસટી અને એસટી ઉપર સૌથી વધુ અત્યાચાર થયા છે. કોને જવાબદાર? મહિલાઓને બંધારણ અધિકાર આપે છે, મહિલાઓ ઉપર સૌથી વધુ અત્યાચાર કોના શાસનમાં છે? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય છે. અને એટલા માટે જ કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશમાં અમારી માટે સંવિધાન સૌથી મોટો ગ્રંથ છે. સંવિધાનનું પાલન કરવું, સંવિધાનને બચાવવા માટેનું કામ, કારણ કે પડકાર છે સંવિધાન બચાવવાનું, અને સંવિધાન બચાવવા માટે કોંગ્રેસ પક્ષના અમારા નેતા રાહુલજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત સમગ્ર કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશવ્યાપી આંદોલન કરી રહી છે. અને એના ભાગરૂપે અમદાવાદમાં સરસપુર ખાતેથી સંવિધાન બચાવો યાત્રા શરૂ થઈ રહી છે અને સમગ્ર ગુજરાતના કસ્બા સુધી જશે. બિલકુલ, આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. કોંગ્રેસનું કહેવું છે કે અમારા ડરથી અમે જે કાર્યક્રમ યોજ્યા છે, અમે જે મુદ્દા ઉઠાવ્યા છે, એના ડરથી ભાજપ આ બધા કાર્યક્રમ યોજી રહી છે. જોકે ભાજપનું કહેવું છે કે અમે તો પહેલાથી જ બાબા સાહેબ આંબેડકર, તેમના વિચારોનું, બંધારણનું સન્માન કરીએ છીએ અને ફરી એકવાર તેમને યાદ કરવા માટે, લોકોના વિચારો તેમના સુધી પહોંચે માટે અમારા આ પ્રયત્નો છે. જોવાનું રહેશે આવનારા દિવસોમાં આ બાબતે હવે આગળ કેવી રાજનીતિ થાય છે.